જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? આજે આપણે બનાવીશું મકાઈનું ક્રીમી શાક. એની માટે મેં એક પ્લેટમાં લઈ લીધું છે બાફેલા મકાઈ દોડા 2 નંગ, લસણની 12થી 15 કળીઓ, 1 નંગ લીલું મરચું, 1 મોટી ડુંગળી, 2 નંગ મોટી સાઇઝના ટમેટાં. આ બધી વસ્તુને આપણે એક મિક્સર જારમાં લઈ લીધી છે. પહેલાં મેં લીધી છે ડુંગળી, લસણ અને મરચાં. એને ક્રશ કરીને એની પેસ્ટ બનાવીને એક બાઉલમાં કાઢી લીધી છે. પછી તે જ જારમાં મેં ટમેટાં ક્રશ કરી લીધા છે. આપણે કોઈ પણ શાકની ગ્રેવી બનાવતા હોઈએ એમાં ડુંગળી કરતાં ટામેટાની સાઇઝ ડબલ રાખતા હોય તો તે શાકની ગ્રેવી ટેસ્ટમાં અને ટેક્સચરમાં ખૂબ સરસ બનતી હોય છે. હવે એક પેનમાં મેં લઈ લીધું છે 3 મોટી ચમચી જેટલું તેલ. તેમાં 2 નાની ચમચી ઘી નાખ્યું છે. તે ગરમ થાય એટલે તેમાં હવે જીરું એડ કરીશું. જીરું થોડું સંતળાય એટલે એમાં 1 સૂકા લાલ મરચાંને 2 કટકા કરીને મેં એમાં એડ કરેલા છે. તે થોડા સંતળાય એટલે એમાં 1 તેજપત્તાને કટકા કરીને એમાં એડ કરું છું. એમાં 2 નંગ જેટલા લવિંગ અને 2 નાના ટુકડા તજના એડ કરીશું. આ બધી વસ્તુ થોડી સંતળાઈ જાય એટલે હવે મેં એમાં એડ કરી છે ડુંગળી, લસણ અને મરચાંની પેસ્ટ. તેને થોડી સાંતળીને થોડીક વાર આપણે ઢાંકણ બંધ કરીને કૂક થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું કે તે કૂક થઈ ગઈ છે કે નહીં. જ્યાં સુધી તેમાંથી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું. એટલે ડુંગળીનો કાચો સ્વાદ આવે નહીં. આમાં તમે જોઈ શકો છો કે તેલ નીકળી ગયું છે એટલે મેં હવે એમાં એડ કરી દીધું છે કે ટમેટોની પ્યુરી. એને પણ આપણે સરસ રીતે સાંતળવા દઈશું. ગ્રેવી બિલકુલ આપણે કાચી રાખવાની નથી, એને પૂરી રીતે સાંતળવાની છે. ગ્રેવી અને મસાલા એને પૂરી રીતે સાંતળીએ તો એનો સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે. આને પણ આપણે ઢાંકણ ઢાંકીને બંધ કરીને થોડીક વાર સાંતળવા દઈશું જ્યાં સુધી તેમાંથી આવી રીતે ઓઇલ સેપરેટ ના થઈ જાય. પછી એમાં મેં લઈ લીધું છે થોડું હળદર, થોડો મરી પાવડર અને થોડો કિચન કિંગ પાવડર. કોઈ પણ પંજાબી શાક બનાવતા હોઈએ તેમાં કિચન કિંગ પાવડરનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. આ બધી વસ્તુને સાંતળીને તેમાં સ્વાદ મુજબ થોડું મીઠું લઈ લીધું છે. અને આપણા શાકની ક્રીમી બનાવવા માટે મેં એમાં લઈ લીધી છે 2 મોટી ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ગ્રેવીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. જેવો બહાર મળતો હોય છે એવો જ કલર થઈ ગયો છે. હવે એમાં મેં 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધો છે. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. અને હવે જે આપણે બાફેલી મકાઈ હતી તેમાંથી દાણા નીકાળીને મેં એને શાકમાં એડ કરી લીધી છે. હવે એમાં આપણે એડ કરીશું ઘરની બનાવેલી કસૂરી મેથી. એને હાથેથી થોડી મસળીને આમાં મિક્સ કરી લઈશું. મેં આ શાકમાં પહેલાં મરચું નાખ્યું નથી. એનું કારણ એ છે કે મારો દીકરો નાનો છે, એ તીખું ખાઈ શકતો નથી. એટલે હું આમાં મરચું લાસ્ટમાં એડ કરું છું, એનું થોડું શાક કાઢીને. તમે મરચું પહેલાં પણ એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું. અને આપણું શાક એકદમ રેડી છે. હવે એને મેં મસાલા ડુંગળી એટલે કે મીઠું અને લીંબુવાળી ડુંગળી અને પરાઠા સાથે સર્વ કર્યું છે. વરસાદ પણ એ જ શીખવે છે જીવનની અમુક સુંદર પળોને પકડી નહીં બસ માણી શકાય છે. તો પછી બસ ચાલો આ જીવનને પણ
ખુલ્લા મનથી જીવી લઈએ. અને હા, એક વખત મારી આ રીતથી બનાવેલું શાક તમે ચોક્કસ ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો કે તમને મારી આ રીત કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. જય અંબે બધાને.